નમસ્કાર. ચાલો વાત કરીએ મુખ્ય અજૈવિક પરિબળો. જે આપણે અગાઉના લેક્ચરમાં એવું કીધેલું હતું કે વિવિધ નિવાસ સ્થાનોની જે ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓ છે એ સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાઓનું જે નિર્માણ થાય છે એ વિવિધતાઓનું કારણ ચાર જે ચાવીરૂપ તત્વો છે, જે પરિબળો છે: તાપમાન, પ્રકાશ, પાણી અને જમીન. તો એની આપણે ચર્ચા કરવાની છે. એટલે કે જે મહત્વના મુખ્ય ચાર અજૈવિક જે પરિબળો છે કે જે વિવિધતાઓનું કારણ બને છે, એમાં પહેલાં આપણે તાપમાન વિશે ચર્ચા કરીએ. તો પહેલું મુખ્ય અજૈવિક પરિબળ તરીકે તાપમાન. ચાલો વાત કરીએ. તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ અથવા તો કારણ. આમ તો ચારે ચાર તાપમાન, પ્રકાશ, પાણી અને જમીન બધા મહત્વના જ છે, પરંતુ સૌથી વધારે મહત્વનું હોય તો એ પરિબળ છે તાપમાન. તમે વાકેફ છો કે પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે. સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે. સરેરાશ તાપમાન પૃથ્વી પર ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે. એટલે કે મુખ્ય જે ત્રણ ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, તો આ ત્રણેય ઋતુ દરમિયાન એક સરખું છે તાપમાન હોતું નથી. ઋતુ પ્રમાણે છે તાપમાનમાં ફેરફારો સતત થતા રહેતા હોય છે. અને એક જ દિવસમાં પણ સવાર, બપોર અને સાંજમાં તાપમાનમાં છે એ ફેરફાર રહેતો હોય, જે આપણે બધા અનુભવ કરીએ છીએ. વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખાથી ધ્રુવીય વિસ્તારો તરફ જેમ જેમ આપણે જઈએ, તો જો આ MCQ માટે ખાસ મહત્વનું છે. વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખા, પૃથ્વીનો જે ગોળો છે એમાં જે સૌથી વચ્ચેની રેખા ભૂમધ્ય રેખા એટલે કે વિષુવવૃત્ત, એ વિષુવવૃત્તથી આપણે જેમ જેમ ધ્રુવીય વિસ્તારો તરફ જઈએ, તરફ જતા તાપમાન ઘટતું જાય છે. તાપમાન ઘટતું જાય છે. વિષુવવૃત્ત છે ઉષ્ણકટિબંધીય વિસ્તારો ધરાવતું હશે, એટલે વિષુવવૃત્ત પાસે તાપમાન સૌથી વધારે હશે. પણ વિષુવવૃત્તથી તમે ધ્રુવીય વિસ્તારો તરફ જેમ જેમ આગળ વધશો તેમ તેમ તાપમાન ધીમે ધીમે ઘટતું જાય, અને ધ્રુવીય વિસ્તારો પાસે સૌથી ઓછું તાપમાન હશે. એટલે પરિણામે ધ્રુવીય વિસ્તારો છે એ ઠંડા પ્રદેશો હશે, જ્યારે વિષુવવૃત્ત છે એ ગરમ પ્રદેશો ધરાવતું હશે. એ જ રીતે સપાટ મેદાનના વિસ્તારથી જેમ જેમ આપણે પર્વત શિખરો તરફ જઈએ, સપાટ મેદાન વિસ્તારોથી પર્વત શિખરો તરફ જતા પણ તાપમાન ઘટતું જાય છે. આ બંને લાઈન છે MCQ માટે ખાસ યાદ રાખજો. વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તારો તરફ જઈએ તેમ તાપમાન ઘટતું જાય. એ જ રીતે સપાટ મેદાન વિસ્તારોથી પર્વત શિખરો તરફ આપણે જતા જઈએ, કોઈ રણ વિસ્તાર હોય તો એ રણ વિસ્તાર એક સપાટ મેદાન વિસ્તાર છે,
ત્યાંથી આપણે ધીમે ધીમે છે ઢોળાવવાળા વિસ્તાર તરફ જતા જશું, એટલે કે પર્વત તરફ જતા જઈએ. અને પર્વતમાં પણ એવું બનશે કે પર્વતનો જે નીચેનો તળેટીનો વિસ્તાર હશે એના કરતાં ટોચ ઉપર તાપમાન ઓછું હશે. તમે ક્યાંય વેકેશનમાં છે હિલ સ્ટેશનોમાં ફરવા ગયા હો તો તળેટી પાસે તાપમાન વધારે હોય, પણ તમે જેમ જેમ ઊંચાઈ તરફ જતા જશો એમ તાપમાન ઘટતું જશે. એટલે જ આપણને હિલ સ્ટેશનમાં સૌથી ઉપર ટોચે રખડવાની મજા આવે, કારણ કે ત્યાં તાપમાન ઓછું હોય, વાતાવરણ ઠંડુ. એટલે સપાટ મેદાન વિસ્તારથી પર્વત શિખરો તરફ જઈએ તો પણ તાપમાન ધીમે ધીમે ઘટતું જાય છે. તાપમાનનો વ્યાપ ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારો, ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારો. ઉત્તુંગ ઊંચાઈવાળા એટલે હાઈ, વધારે લેવલની ઊંચાઈવાળા જે વિસ્તારો હોય એ. તો ત્યાં શૂન્યથી નીચે તાપમાન જોવા મળે. ધ્રુવીય વિસ્તારો એટલે એકદમ ઠંડા વિસ્તારો, તો ત્યાં શૂન્ય જેટલું તાપમાન હશે, અથવા તો શૂન્યથી નીચે -ડિગ્રીમાં પણ તાપમાન આ વિસ્તારોમાંથી જોવા મળતું હોય છે. તો સામે ઉનાળામાં ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ઉષ્ણકટિબંધીય વિસ્તારો જે હોય તો ત્યાં તાપમાન છે એ 50°C થી પણ વધારે જતું રહેતું હોય. તો આ ટૂંકમાં તાપમાનના તફાવત વિસ્તાર પ્રમાણે આપણને સમજાવ્યા છે કે ધ્રુવીય વિસ્તારો પાસે તાપમાન શૂન્ય હોઈ શકે અને શૂન્યથી નીચું એટલે -ડિગ્રીમાં પણ હોઈ શકે. એ જ રીતે ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તાર જે મોટા મોટા પર્વતો હશે તો એમની ટોચ ઉપર. સાથે સાથે જોઈએ તો ઉનાળામાં ઉષ્ણકટિબંધીય જે વિસ્તારો છે, એટલે કે ખાસ કરીને વિષુવવૃત્ત પ્રદેશ તરફ, તો ત્યાં તાપમાન ઉનાળાની અંદર 50°C થી પણ વધારે છે, ક્યારેક ક્યારેક જોવા મળતું હોય છે. તેમ છતાં કેટલાક અદ્વિતીય નિવાસ સ્થાનો પણ છે જ્યાં તાપમાન આપણી કલ્પના બહારનું હોય છે, જેવા કે ગરમ ઝરણા તથા ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો, કે જ્યાં સરેરાશ તાપમાન 100°C ને પણ વટાવી જાય છે. આવા પ્રદેશો છે ગરમ ઝરણા તથા જે ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ જે માર્ગો, ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો, તો ત્યાં તાપમાન 100°C થી પણ વધારે હોઈ શકે છે. આ ઊંડા સમુદ્રના જળ ઉષ્ણ નિકાલ માર્ગો એટલે કે સમુદ્રની ઊંડાઈ, ગરમ લાવા કે એવા કોઈ પદાર્થ હોય કે જ્યાંથી એ વહન પામતા હોય તો એ જગ્યાએ આટલું તાપમાન છે એ પહોંચી જતું હોય છે 100°C થી પણ વધારે. એટલે આ બધું MCQ માટે ખાસ યાદ રાખવા જેવું છે. તેથી સામાન્ય જ્ઞાન છે કે આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા જે ઠંડા પ્રદેશ છે, શીતોષ્ણ જે વિસ્તારો છે એ દેશોમાં થતા નથી. એટલે આ તાપમાનની વિવિધતાને આધારે સજીવોના અનુકૂલનો છે એ કેળવાયેલા હોય છે. એટલે દરેક વિસ્તારમાં આપણને તાપમાનના તફાવત જે જોવા મળે છે એના આધારે ત્યાં રહેતી જાતિઓમાં પણ વિવિધતા હોય છે. તો જે આંબાના વૃક્ષ છે એ ગરમ પ્રદેશમાં થતા વૃક્ષો છે, તો સ્વાભાવિક રીતે વિચારી શકાય કે જે ઠંડા પ્રદેશો હશે
બરોબર. આપણી જ વાત કરીએ તો હિમાલયની બધું ઠંડા વિસ્તારો કહેવાય, જમ્મુ કાશ્મીરની. પણ કેનેડા, જર્મની જેવા જે શીતોષ્ણ વિસ્તારો છે કે જે ધ્રુવીય વિસ્તારો છે, આખા દેશની અંદર એકદમ ઠંડુ તાપમાન જ છે જોવા મળતું હોય છે. તો આવા દેશોની અંદર આંબા છે એ આપણે ઉગાડી શકતા નથી, કે એનો આપણે ઉછેર પણ કરી શકતા નથી, એ ઉગે જ નહીં. કારણ કે આંબાનું વૃક્ષ છે એને નોર્મલી 25, 30 કે 35 સેલ્સિયસ તાપમાન છે એ જોતું હોય સામાન્ય રીતે. પરંતુ આજે કેનેડા, જર્મની જેવા જે દેશો છે એ તો છે જ ઠંડા વિસ્તારો, તો ત્યાં એટલું તાપમાન છે એ ભાગ્યે જ જોવા મળશે, હોતું જ નથી એટલું તાપમાન. તો પછી એવા વિસ્તારની અંદર એવા કોઈ પણ વૃક્ષ કે એવી કોઈ પણ જાત રહી શકશે નહીં કે જે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં થતી હોય. એવી જ રીતના ઉલટું છે કે જે ઠંડા પ્રદેશના સજીવો હશે, એ પછી વનસ્પતિ હોય કે પ્રાણીઓ, તો એ પછી ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં છે પોતાનું જીવન ટકાવી શકતા નથી. એનું પણ એક ઉદાહરણ આપ્યું છે, બર્ફીલો દીપડો, એટલે કે જે બરફ આચ્છાદિત વિસ્તારોમાં જે જોવા મળે છે. તો આવો જે બર્ફીલો દીપડો હશે એ કેરળના જંગલોમાં જોવા મળતા નથી. આપણા કેરળના જંગલો હશે એક ઉદાહરણ છે, તો ત્યાં આપણને એવા કોઈ સજીવો જોવા નહીં મળે. અથવા તો મેં જે કીધું એ પ્રમાણે કે ઉષ્ણકટિબંધીય વિસ્તારના જે સજીવો હશે એ ધ્રુવીય વિસ્તારોમાં જોવા ન મળે. અને ધ્રુવીય એટલે કે ઠંડા વિસ્તારો, બર્ફીલ વિસ્તારના જે સજીવો હશે, પ્રાણી કે વનસ્પતિ, એ આપણને ગરમ પ્રદેશ, ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળે નહીં. કારણ કે એ જાતિ એ વાતાવરણથી ટેવાયેલી હોય. એમના શરીરની અંદર ચાલતી દેહધાર્મિક ક્રિયાઓ એ કોઈ ચોક્કસ તાપમાન આધારિત નિશ્ચિત થતી હોય. તો એમની અંદર ચાલતી દેહધાર્મિક ક્રિયાઓ સારી રીતે ચાલે એના માટે કોઈ જરૂરી તાપમાન અનુકૂલિત થતું હોય, અને એટલું તાપમાન એને મળે તો જ એની અંદર એ દેહધાર્મિક ક્રિયાઓ સારી રીતે પૂર્ણ થઈ શકતી હોય. બીજું એક ઉદાહરણ આપ્યું છે કે ટુના માછલી મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે કે પકડી શકાય છે. ટુના માછલીની જાત છે તો એ ઠંડા વિસ્તારમાં રહેતી જોવા મળે છે. તો દરિયાઈ વિસ્તાર પણ ક્યાંક ધ્રુવ વિસ્તારમાં આવતો હશે, ક્યાંક ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં આવતો હશે. તો એ દરિયાનો જે ઉષ્ણકટિબંધીય અક્ષાંશનો ભાગ છે એનાથી આગળ આપણને એ ટુના માછલી જોવા મળતી નથી. એ દરિયાનો જે વિસ્તાર ધ્રુવ તરફ આવતો હશે એ ભાગમાં એ માછલી રહેતી જોવા મળે, કારણ કે એ ઠંડા પ્રદેશની છે. સજીવ જીવન માટે તાપમાનના મહત્વનું તમે એ સમયે સહેલાઈથી યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકો છો કે જ્યારે તમને ખ્યાલ આવે કે તે એટલે કે તાપમાન ઉત્સેચકોના ગતિ વિજ્ઞાનને પ્રભાવિત કરે છે. આ બાબત ખાસ સમજવા જેવી છે. જે હમણાં મેં કીધું દેહધાર્મિક ક્રિયાની આપણે જે વાત કરતા હતા, તો કોઈ પણ સજીવની અંદર ચાલતી જે ઉત્સેચકીય પ્રક્રિયાઓ હોય એ ચોક્કસ તાપમાને નિયંત્રિત થયેલી હોય છે. એટલે કે કોઈ ચોક્કસ તાપમાને જે તે ઉત્સેચકો છે સક્રિય થતા હોય અને એ ઉત્સેચક એમની અસર છે એ દેહધાર્મિક ક્રિયા ઉપર દર્શાવતા હોય છે. એટલે અહીંયા એવું કીધું છે કે ઉત્સેચકોના ગતિ વિજ્ઞાન, ઉત્સેચકોના ગતિ વિજ્ઞાન પર તાપમાનની અસર હોય છે. દરેક સજીવની અંદર જે ઉત્સેચકીય ક્રિયાઓ થાય એ બધી જ તાપમાન આધારિત હોય છે. એટલે હંમેશા યાદ રાખવું કે ચોક્કસ તાપમાને જ ચોક્કસ ઉત્સેચકો છે સક્રિય થતા હોય, અને એ ઉત્સેચક સક્રિય થતા એ જે કંઈ ક્રિયા માટે આવશ્યક છે એ ક્રિયામાં એ ભાગ લઈ અને ક્રિયાને પૂર્ણ કરતા હોય છે. તેના દ્વારા
સજીવની આધારભૂત ચયાપચય ક્રિયાવિધિ અને અન્ય દેહધાર્મિક કાર્યોને પણ પ્રભાવિત કરે છે. એ મુજબ ચયાપચય ક્રિયાઓ આગળ વધતી હોય ઉત્સેચકોને આધારે, પણ ઉત્સેચકો પાછા કોનાથી ટેવાયેલા છે? તાપમાનથી. થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે. આવા જે સજીવો હશે એને યુરીથર્મલ સજીવ તરીકે ઓળખવામાં આવે. યુરીથર્મલ સજીવ જે તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદા સહન કરે. આ પણ એમસીક્યુ માટે યાદ રાખજો. યુરીથર્મલ સજીવો એટલે કે પૃથુતાપી, ગુજરાતીમાં એને પૃથુતાપી સજીવો તરીકે ઓળખવામાં આવે. આ પૃથુતાપી સજીવો અથવા તો યુરીથર્મલ સજીવો જે હશે પણ એવા બહુ ઓછા સજીવો છે કે જે તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદા સહન કરે છે. એટલે કે અતિશય ઊંચા તાપમાને પણ આ સજીવો છે એ પોતાની દેહધાર્મિક ક્રિયાઓ અથવા તો પોતાનું જીવન સારી રીતે છે એ વ્યતીત કરી શકતા હોય છે, પણ એવા સજીવો બહુ ઓછા છે. એટલે તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરતા જે સજીવો છે તેને યુરીથર્મલ અથવા તો પૃથુતાપી તરીકે ઓળખવામાં આવે. એનાથી ઉલટું કે તેમનામાંથી મોટા ભાગના તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત રહે છે અને એવા પ્રાણીઓને સ્ટીનોથર્મલ તરીકે ઓળખવામાં આવે. સ્ટીનોથર્મલ સજીવો છે એ તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા સહન કરે છે. મોટા ભાગના સજીવો છે ઓછા તાપમાને સક્રિય રહેતા હોય છે અને પોતાનું જીવન સારી રીતે ગુજારતા હોય છે. તો એવા પ્રાણીઓને સ્ટીનોથર્મલ સજીવો તરીકે ઓળખવામાં આવે. એટલે આમાં પ્રાણી અને વનસ્પતિ બંને આવી જશે. ગુજરાતીમાં કહીએ તો તનુતાપી. વિવિધ જાતિઓ ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહન શક્તિ સ્તર પર નિર્ભર કરે છે. પૃથ્વી ઉપર દરેક જગ્યાએ તાપમાન જુદું જુદું છે એ આપણે જાણીએ છીએ. તો જુદા જુદા ક્ષેત્રનું તાપમાન જુદું જુદું છે. તો હવે કોઈ પણ જાતિની જે કંઈ વિતરણ ક્ષમતા છે, એટલે કે અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ પ્રકારની જે જાતિઓ રહે છે, તો એ જાતિઓમાં તાપમાનને સહન કરવાની શક્તિ કેટલી છે એના ઉપર એ સજીવો ક્યાં રહે છે એ નક્કી થતું હોય કુદરતી રીતે. પછી કીધું શું તમારા ધ્યાનમાં એવા કેટલાક યુરીથર્મલ તથા સ્ટીનોથર્મલ પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એની આપણે યાદી બનાવવાની છે. તાજેતરના વર્ષોમાં ધીમે ધીમે ક્રમશઃ વધતા જતા સરેરાશ વૈશ્વિક તાપમાન વિશે ચિંતા વધવા પામી છે. તમે 16મું ચેપ્ટર ભણી ગયા છો અથવા તો ભણશો, પર્યાવરણીય સમસ્યાઓ. તો ગ્લોબલ વોર્મિંગ જે આ દિવસે ને દિવસે તાપમાન વધતું જાય છે, જેના માટે મનુષ્યો જવાબદાર છે. વૃક્ષોનું સતત ને સતત આપણે કાપન કરતા જઈએ છીએ, વૃક્ષો ઘટાડતા જઈએ છીએ, ઇન્ડસ્ટ્રીયલ એરિયાઓ વધતા જાય છે, પ્રદૂષણના કારણે તાપમાનમાં છે સતત વધારો થતો જાય છે અને પછી આપણે ઘરે એસી મુકાવી પડે છે. તો એની પાછળ આપણે જ જવાબદાર છીએ. તો આ વધતું જતું જે તાપમાન છે એના કારણે ઘણી બધી જાતો છે એ આડકતરી રીતે અથવા સીધી રીતે છે એ નાશ પામતી જઈ રહી છે. જો આ સિલસિલો સતત ચાલુ રહ્યો તો તમે માનો છો કે કેટલીક જાતિઓના વિતરણની મર્યાદાને અસર થશે અને તેનાથી તે પ્રભાવિત થશે? હા. જો આ વૈશ્વિક તાપમાનનો દર ધીમે ધીમે વધતો જ રહેશે અને એ સિલસિલો ચાલુ જ રહેશે એ ટ્રેન્ડ, તો ભવિષ્યમાં ઘણી બધી જાતિઓ એનાથી પ્રભાવિત થશે
એમાંની મોટાભાગની જાતિઓ છે એ નાશ પામવા લાગશે, કે જે ઊંચા તાપમાનને સહન કરી શકતી નથી. તો આ વાત થઈ તાપમાન, કે તાપમાનને આધારે અલગ અલગ પ્રદેશોમાં છે એ જાતિ વિવિધતા જુદી જુદી જોવા મળતી હોય છે. ત્યાર પછીનું બીજું મુખ્ય અજૈવિક પરિબળ છે પાણી. તો એના વિશે આગળ આપણે ચર્ચા કરીએ.